હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં ને? તો આજે દશામાના વ્રતનો ત્રીજો દિવસ છે અને હું નહીં તો રેડી થઈ ગઈ. આરતીની તૈયારી પણ કરી નાખી. બસ સવારે નહીં ના હોય એટલે આરતી કરી લઈએ. તો આજે દશામાના વ્રતનો ત્રીજો દિવસ છે. તો 2 દિવસ પૂરા થઈ ગયા અને મેં એના રીધે મતલબ ઉપવાસ કર્યા, રીધે વ્રત કર્યો. તો મેં મતલબ નકોડા ઉપવાસ કર્યા 10 દિવસ, એક બી ટાઈમ ખાવાનું નહીં. તો મેં પહેલાં 5 વર્ષ વ્રત કર્યું, પણ ત્યારે હું મતલબ નકોડા ઉપવાસ નહોતા કર્યા, એક ટાઈમ ખાવાનું હતું. તો અત્યારે મતલબ એક ટાઈમ પણ નહીં ખાવાનું, જે મતલબ ફરારી કરીએ પણ જે ખાવાનું એ ખાતા નહીં. તો આજે 2 દિવસ પૂરા થઈ ગયા અને ત્રીજો દિવસ મેં હવે આરતી કરવાની છે. તો ચલો આરતી કરી લઈએ દશામાની. મારે નાવાનું બાકી હતું ને દશામાનો હાર લાવવાનું બાકી હતો. તો પૂજા હાર લેવા ગઈ હતી, ત્યાં સુધી હું નહીં આવી ગયો. તો આજે તો ગુલાબનો હાર નહીં, આજે તો આજો હાર લાયા. ચમ લીધી આવું આરતી ચાલુ કર. જય. તો દશામાની આરતી કરી લીધી અમે. બોલો દશામાત કી જય. યુવાન ઓય આરતી કરી દે તો નહીં લીધું તો યુવાન દેખો મસ્ત સવાર લઈ લે. જે કે બીજે ડાબો હતા હા હા કરી દે, બીજી વાર કરી દે. જા આ આરતી આરતી આપ લઈ લે. બરાબર ના, કશું ના થાય, કશું ના થાય. બે જા નીચે, બે જા. ચલો વાર્તા સાંભળવાની ને, વાર્તા સાંભળવાની એ દીદી. અને આપણા જે દોરો સૂર્યા બરાબર, એ બધા કમેન્ટ આવે કે દોરો સવારે ને સાંજે સુરવાનો દિવસ પૂરો થાય ભાઈ. આપે તો 10 મેં 5 વર્ષ વ્રત કર્યું, હવારે છોડતા હતા બધા. જે પહેલેથી ચાલતું આવે એ રીતે જ અમે ચલાવીએ. અમે નવો રૂલ એડ નહીં કર્યો. મતલબ તમારે ત્યાં એવું હશે કે સાંજે દોરો છોડો, પણ અમારે ત્યાં એવું જ છે. મતલબ અત્યારે આરતી કરીને વાર્તા સાંભળીને પછી ગાંઠ છોડી દેવાની દોરાની. અહીંયા એવું હા, બધા અલગ અલગ બધાનું જે રીતે ગામમાં જે ચાલતું આવતું હોય એ જ રીતે બધા મતલબ મોટા પહેલાથી કરતા હોય એવું જ કરતા આવે ને. તો ચલો અલગ રીતે ના કરાય. હા ના તો ભાઈ લેન વાર્તા વાંચે કે વાંચું એટલે પકડ વચન તમને ગમવાનું વાંચવાની રીતે નહીં વાંચવાનું. ખબર મસ્ત રીતે પેલી રીતે ચાલુ કરું. અષાઢ મહિનો આવ્યો, દિવસાનો દિવસ આવ્યો. ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ. નદીના કાંઠે રાજાનો રાજમહેલ હતો. રાણીએ આ જોયું અને દાસીને પૂછ્યું, આ બધી સ્ત્રીઓ શાનું વ્રત કરે છે? રાણી બા, આ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. 10 સૂતરના તાંડા લે છે અને તેને 10 ગાંઠો વાળે છે અને પછી દોરાને કંકુ લગાડે છે. આ વ્રત કરવાથી શો લાભ? આ વ્રત કરવાથી નિધનને ધન મળે છે, સંતાનનું સુખ મળે. રાણીએ આ વ્રત કરવાનો વિચાર કર્યો અને એમને રાજાને પૂછ્યું, પણ રાજાએ ના પાડી, કારણ કે એમને કોઈ વાતની ખોટ ન હતી. રાજાના અભિમાન ભર્યા શબ્દો સાંભળી રાણી રિસાઈને સૂઈ ગયા. એ જ રાતે દશામાં ગામમાં ફરવા નીકળ્યા. આખી રાત આખા નગરમાં ફરી આવ્યા. વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ.
ભંડાર ખાલી થઈ ગયો, કોઠાર પણ ખાલી થઈ ગયો, રાજ્યની પ્રજા પણ ચિંતરાય હાલ થઈ ગઈ. રાજા રાણી તે હાથે પગે ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા ગામને પાદરે આવેલા રાજાના બગીચામાં ગયા. પણ એક રાતમાં તો આખા બગીચો સુકાઈને ઝાકરું જેવો બની ગયો હતો. તો દશામાની વાર્તાએ સાંભળી લીધી અને આજે તો ચોલ્લો કર્યો નહીં. પૂરા તે કર્યો, મને એકલા નહીં કર્યું. વાર્તા વાંચતે વાંચતે યાદ આવી ને એટલે ઝૂમ થઈ ગયું ને મૂકો તો આટલું બધું નજીક દેખાય. વાર્તા વાંચાય યુવાન તું? વાર્તા વાંચે? સારું વાંચે. હા ચાલે ને તો વાતાજી તમે સાંજે ગાંઠ સુલો તો ગાંઠ સુલો તો વાંધો ના આવે. સાંજે આરતી કરવાના ટાઈમે છોડી દીધી હતા વાર્તા વાંચીને ભાઈ છોડી ને. હા છોડી દેખો તો હવે હોજે વાંધો નહીં હોય. એ બે ટાઈમ ગમે ત્યાં છોડાય. હા એટલે ગમે હોવા હોજે છોડવી તો વધે ના આવે. હા તો બી સાંજે વાંધો ના આવે એમ કહું. દિવસ પૂરો થવા આવે તારા સાંજે આરતીના ટાઈમે ગાંઠ છોડી દે તો એ તું બેટા મેકી દે. ઊંધી તો વાંચા હેરે દેખ ના કન તે ખોલ્યા લે એના ચોપડી ઈવાન. એ લાડવો ખાવ તારા? આરો ખાઈ લે. આરો જો આરો ખાઈ લે. જા ઉભો થા ખાઈ લે. આ બે ચોપડી લા ચોપડી ના લેવાય તારા. જા લાડવો ખાઈ લે. જા ઉભો થાય ઉભો થાય. એ લાડવો ખાઈ લેજે. જા લઈ લે લાડવો ખાઈ જા. હા મને તો ખવડાય લાડવો. લે લે મને ખવડાવવા. તું ખાઈ લે આ લાડવો ખાઈ લે. લે તને ખવડાવ. આગળ હા ખાઈ તો જાઓ. એ રીતે મોઢામાં જતો રહ્યો. ખાઈ ગયો હારું બે જાય તને. હાય કરી દઈએ બધાના. ચાલ હાય બોલ દે. અયો યોન બોલે જય માતાજી કે આમ કર દે. આમ કરજો જય માતાજી કે. જય માતાજી કે બધાને. આવી દેખ ને આ યુવાન ઊંધેરો ક્યાં ગણપતિ બાપાનો? હા ઊંધેરો ક્યાં બતાય? એ બતાય ક્યાં? હા ઊંધો નહીં ઊંધે. ઊંધેરો ક્યાં? ઊંધેરો ક્યાં? ઊંધો નહીં ઊંધેરો ક્યાં? ચલા જે જે કર દે ગણપતિ બાપાને તો જે જે કર દે. આમ કર દે આમ કરી આમ કર દે. લાડો ખવડાય એને તો ખવડાય. એને તો ખાધો નહીં. ખવડાય જા. તા મમ્મી એ નહીં ખાધો. જા તા મમ્મી ને ખવડાય. કોને ખવડાવો? લે જાય તો ના ખવડાવે. ના ખવડાવ આવી રીતના ખવડાવવાનું. તો ચલો દશામાની પૂજા તો થઈ ગઈ. આરતી થઈ ગઈ. વાર્તા પણ સાંભળી. એ બેટા કેમ મારી મમ્મીને થી મારી હતી? મારી કેમ મારી? પઈ મમ્મી કેમ મારે તને? મમ્મી તને કેમ મારે? હોય પેલા બોલ અહીંયા કાયો થઈ ગઈ. લાડવો લીધો અને ઊંધી રંગ ખવડાવવા. તું ધરાઈ ગયો? તું ધરાઈ ગયો? તે ખાઈ લીધો? સારું ચાલો બે જા બે જા બે જા. આરતી કર્યા પછી રોજના જેમ રીતે ચા બનાવવા માંડીએ. તો ચા મેં કીધી એક બાજુ મને બાજુ ફરારી પાપડ તરશે. સાબુદાનાના આ તો યાર રોજ સાબુદાનાના પાપડની જગ્યાએ સોયાબીન બોલાઈ જાય. આ તો વિચારીને બોલ્યો ખબર હું. કાલે ખબર નહીં તને કે આપણે બ્લોગ બનાવ્યા. મેં કહું આજે બ્લોગ બહુ લાંબો નથી થયો. 4-5 મિનિટનો થયો છે. હું એડિટ કરતો ને તો 13 મિનિટનો બ્લોગ થયો. તો કટિંગ કરી કરીને 11 મિનિટનો કરે. તો હવે આપણા ચા નાસ્તો કરીને તો હું તો ઊંઘી જાય. બ્લોગ એડિટ તો સાંજે કરીશ. આવી રીતે કામ કરીને એ બપોરે ઊંઘી જશે. તો બપોરે તો બ્લોગ કન્ટિન્યુ નહીં કરીએ.
ડાયરેક્ટ હોજ જ કરીએ. પણ આજે અમને બપોરે તો બહાર જવાનું એટલે બપોરે બીજો બ્લોગ આવશે, એ હિન્દીમાં આવશે. હા ના રીતિ? યુવાન ડોળાય તેલ બેટા એમાં અરે શું કરે લે? જપના એમાંથી ભાઈ તેલ નીકળે છે વાર. એટલે પકડ, મને પકડવા જલ્દી દોડ. કમોન 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 કમોન, આ જલ્દી દોડ. પકડ પકડ લે, હું તો ચડી છું પલંગમાં. લે આવું કરે. લે લે, લે પકડ. પકડ તો ખરી, પકડ. એ પકડ પકડ, એ પકડી દીધો. વાહ વાહ, ગુડ બોય. જાય નહીં. મમ્મી કે જા, હું ચા બનાવી દઉં. જા મમ્મીને કે જા. કે આગી રહે, હું બનાવી આપું કે. પકડ પકડ, પગ પકડજો. એ યુવાન, મમ્મીના પગ ઉપર બચકું ભર લે. જા ઊભી રે, લે હલતી નહીં, ઊભી રે. મારે હા બોલે. એ વેલણ લીધું છે હવે. મેકી દે બેટા, એ બધું મેકી દે. ચલ, તો યુવાનું તો આખો દાડો આવું ચાલુ જ રહે. એ લીધો ડબ્બો. ચો જાય એ લઈને? એ લઈને ચો જાય તું? પાપડ એની અંદર પાપડ. મમ્મી નવા તરત દે તારા માટે. જા મૂકી દે, ડબ્બો મૂકી દે. જા. તો એ રીતે વ્લોગને એન્ડ કરી નાખવાના. બધાને કહી દે કે અમને મજા આવે કે નહીં આવતા ગુજરાતી વ્લોગમાં, તો લાઈક કોમેન્ટ કરો કે. બંધ કરી નાખવાનું. હા, તો વ્લોગ એન્ડ કરી નાખે, ભાઈ બહુ લાંબો થઈ જાય. તો આજના માટે આટલું જ. બાય બાય. આવજો. અમારા ગુજરાતી વ્લોગ ગમે કે નહીં ગમતા કમેન્ટમાં કહી દેજો. બાય બાય. શું કરું બેટા? ચા? હા હા, જઈએ જઈએ. ચાલ બાય કરી દે પેલા. ચાલ, આઈએ દેખ. બાય કરી દે. બાય.